Hello, good morning, students. Welcome BCom Semester 1, Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom Semester 1, myself, Professor Nidhi Rawal. I will take your accounting 2. ફર્સ્ટ સેમેસ્ટરમાં આપણે જોયું હતું અકાઉન્ટિંગ 1. સેમ એફવાય બીકોમ સેમેસ્ટર 2 આપણે જોઈએ છીએ હવે નેક્સ્ટ. માય સબ્જેક્ટ ઇઝ અકાઉન્ટિંગ 2. એઝ અ રેફરન્સ બુક વી આર યુઝિંગ BS શાહ પ્રકાશન. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ સેમેસ્ટર 2 ફર્સ્ટ યર અને સેમેસ્ટર 2 બીકોમ સેમેસ્ટર 2 ટોટલ સબ્જેક્ટ ફોર બીકોમ સેમેસ્ટર 2 એઝ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેબસ. ફર્સ્ટ આપણે જોઈએ સબ્જેક્ટ્સ કેટલા છે તમારે લોકોને સેમ 2 માં. ફર્સ્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, સેકન્ડ અકાઉન્ટિંગ 2, બે એકાઉન્ટિંગ પ્રેક્ટિકલ આવે છે, બાકી કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવતો નથી. ફર્સ્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, સેકન્ડ અકાઉન્ટિંગ 2, થર્ડ સબ્જેક્ટ છે કંપની લો, સેકન્ડ ટોટલી થિયરી સબ્જેક્ટ છે. ફોર્થ પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ PSS જેને તમે કહો છો PSS 2 એ પણ તમારે થિયરી સબ્જેક્ટ છે. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ 2 એ પણ થિયરી સબ્જેક્ટ છે. પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ થિયરી સબ્જેક્ટ છે. ઇંગ્લિશ 2 એ પણ થિયરી સબ્જેક્ટ છે. અને લાસ્ટ આઈટી અથવા એન્ટરપ્રેન્યોર. તમે જે સબ્જેક્ટ ચૂઝ કર્યો છે સેમેસ્ટર ફર્સ્ટમાં એ તમે જે ચૂઝ કર્યો હોય આઈટી કમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન અથવા એન્ટરપ્રેન્યોરશિપ. ટોટલ 8 સબ્જેક્ટ છે. આ જ સબ્જેક્ટ તમે સેમેસ્ટર 1 માં આગળ સ્ટડી કરીને આવ્યા છો. આના સબ્જેક્ટ તમારે સેકન્ડ સેમમાં આવે છે પણ બધામાં એનો સેકન્ડ પાર્ટ આવે છે. ક્લિયર? ફર્સ્ટ સબ્જેક્ટ લખી લેજો, સ્ક્રીનશોટ લેતા જજો સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ I will take your accounting 2. ફર્સ્ટ આપણે જોઈએ કે સિલેબસ કેટલો છે અકાઉન્ટિંગ 2 માટે. યુનિટ ફર્સ્ટ અકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. એકાઉન્ટ્સ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ મુજબ કેવી રીતે તમે અકાઉન્ટ્સ મેન્ટેન કરો છો, જે આપણે હાયર પરચેસ સિસ્ટમ ફર્સ્ટ સેમમાં આપણે જે આગળ ડિસ્કસ કરીને આવ્યા છીએ હાયર પરચેસ સિસ્ટમ સિમિલર એ જ ટાઈપનું છે, કાંઈ ચેન્જીસ છે નહીં. કોપી પેસ્ટ ઇના ઈ સમ છે, એની મેથડ છે. કોઈ પણ ચેન્જીસ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં નવી એપ્લિકેબલ થતી નથી. એમાં ફર્સ્ટ પોઈન્ટ ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ, સેકન્ડ ડિફરન્સ બિટવીન ઇન્સ્ટોલેશન સિસ્ટમ એન્ડ હાયર પરચેસ. ડિફરન્સ આપ્યો છે ઇન્સ્ટોલેશન સિસ્ટમ અને હાયર પરચેસ વચ્ચેનો. ઇન્સ્ટોલમેન્ટ સેલ્સ એગ્રીમેન્ટ, અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ અંડર ઇન્સ્ટોલમેન્ટ, પરચેસ સિસ્ટમ એન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. ટોટલ આટલા ક્વેશ્ચન્સ આપણે અવેલેબલ છે. એના ફર્સ્ટ યુનિટમાં આટલા ટોપિક આપણે કવર કરવાના છે. ઇન્ટ્રોડક્શન, મીનિંગ, ડિફરન્સ, હાયર પરચેસ સિસ્ટમ, ઇન્સ્ટોલમેન્ટ સેલ્સ એગ્રીમેન્ટ, અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ અંડર ઇન્સ્ટોલમેન્ટ, પરચેસ સિસ્ટમ એન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન. યુનિટ નંબર સેકન્ડ રોયલ્ટી એકાઉન્ટ. એમાં આપણે જોવાનું છે ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ. એમાં છે નેક્સ્ટ કોન્ટ્રાક્ટ ઓફ રોયલ્ટી, explanations of specific terms, basic of royalty calculation, accounting calculation, royalty accounting treatment, general ledger entries and account practical questions. Excluding subcontract of royalty. રોયલ્ટી નો મીનિંગ શું થાય? ફર્સ્ટ તમે કોઈ પણ બુક્સ લખો છો એના ઉપર તમને જે અમાઉન્ટ રિસીવ્ડ થાય છે ધેટ મીન્સ રોયલ્ટી, કે એને તમે શું કહો છો? રોયલ્ટી કહો છો. આપણે જ્યારે ડિસ્કસ કરીશું પ્રેક્ટિકલ સમ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે આપણે રોયલ્ટીના સમ્સ આવશે એ જોતા જશું.
ઇન્ટ્રોડક્શન મિનિંગ આટલા ટોપિક આપણે રોયલ્ટી એકાઉન્ટ્સમાં જોવાના છે. ટોટલી પ્રેક્ટિકલ યુનિટ છે ફર્સ્ટ અને સેકન્ડ. થર્ડ યુનિટ છે વોયેજ અકાઉન્ટિંગ. એમાં છે ઇન્ટ્રોડક્શન, મિનિંગ, ઓબ્જેક્ટિવ્સ, ઇન્કમ, એક્સપેન્સ, ટાઈમ પીરિયડ ઓફ વોયેજ, સ્પેશિયલ આઇટમ એન્ડ ટર્મ્સ, પ્રિપરેશન ઓફ વોયેજ એકાઉન્ટ્સ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જોવાના છે, ઓબ્જેક્ટિવ જોવાનો છે, ઇન્કમ અને એક્સપેન્ડિચર કયા કયા છે, સ્પેસિફિક આઇટમ એન્ડ ટર્મ્સ, વોયેજ એકાઉન્ટિંગ શું છે, પ્રાઇમેજ છે, ફ્રેટ છે, જે દરિયાઈ શિપ હોય એ કેટલો ગુડ્સ લઈ જાય છે, આઉટવર્ડ કેટલું કરે છે અને રિટર્ન આવે છે ત્યારે ઇનવર્ડ કેટલું કરે છે, એના ઉપર ટોટલી ડિપેન્ડ છે કે જેને વોયેજ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. શિપ દ્વારા શિપ દ્વારા છે દરિયાઈ માર્ગે ગુડ્સ નું શું થતું હોય છે, આઉટવર્ડ અને ઇનવર્ડ મોકલવામાં આવે છે અને પાછો મેળવવામાં આવે છે કે જેને વોયેજ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ 4 યુનિટ છે ફોર્થ, ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લીવરેજ. ઇન્ટ્રોડક્શન, મિનિંગ, concept, operating leverage, financial leverage, combined leverage, impact of financial leverage, shareholders risk, practical questions. ઓપરેટિંગ લીવરેજ શું કહેવાય છે, ફાઇનાન્શિયલ લીવરેજ શું કહેવાય છે, એની ટર્મ્સ જોવાની છે. કમ્બાઇન્ડ લીવરેજ કોને કહેવામાં આવે છે, આ પણ પ્રેક્ટિકલ યુનિટ છે. ઇન શોર્ટ 1 to 4 ચારે ચાર યુનિટ્સ આપણે પ્રેક્ટિકલ છે. કઈ પણ થિયરી અકાઉન્ટિંગ 2 માં પૂછાતી નથી. ફર્સ્ટ નેક્સ્ટ હવે આપણે આજે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ આપણે યુનિટ નંબર 4 કે જે સાવ ઇઝી યુનિટ છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ્સ અથવા ક્વેરી હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1 માં મેસેજ કરીને પૂછી શકો છો. ઇઝી યુનિટ છે, પ્લીઝ જાતે ટ્રાય કરજો. યુનિટ નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનું ઇન્ટ્રોડક્શન જોઈએ છીએ. નેક્સ્ટ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એ આપણે જોતા જશું. યુનિટ નંબર 4 ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લીવરેજ. ઇઝી યુનિટ છે એટલા માટે આપણે લાસ્ટ થી સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 4 એના પછી આપણે આગળ વધતા જશું. ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લીવરેજ. ફર્સ્ટ એમાં આપણે જોઈએ છીએ ઇન્ટ્રોડક્શન. In all business units, the management aim at maximizing return to the owner's capital. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય છે કે બિઝનેસ એકમ હોય છે, ધંધાકીય એકમ, એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે? The management aim at maximizing return. મેનેજમેન્ટ જે વ્યવસ્થાપન છે એનો મેઇન એમ ઉદ્દેશ્ય શું હોય છે? મેક્સિમાઇઝિંગ રિટર્ન ટુ ધ ઓનર્સ કેપિટલ. ઓનર્સ એટલે કે જેટલા પણ માલિક છે એને જે એની કેપિટલ ઇન્વેસ્ટ કરી છે બિઝનેસમાં એના ઉપર એને મેક્સિમમ રિટર્ન મળે. આ એનો મેઇન ઓબ્જેક્ટિવ એમ હોય છે. The essence of financial management also is to devise capital structure in such a manner that the equity shareholder who bear the risk of business receive the maximum possible return. ઇક્વિટી શેર હોલ્ડર છે કે જે કંપનીના અથવા ફર્મના શું કહેવામાં આવે છે? ઓનર કહેવામાં આવે છે. કંપનીના ઓનર કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડર. કેપિટલ સ્ટ્રક્ચર તમે બનાવો છો. કેપિટલ સ્ટ્રક્ચર એટલે કેટલા ઇક્વિટી માર્કેટમાં ઇસ્યુ કરો છો, કેટલા પ્રેફરન્સ માર્કેટમાં ઇસ્યુ કરો છો, એના ઉપરથી તમે બિઝનેસમાં કેટલું રિસ્ક ઇન્વોલ્વ છે એ જાણી શકો છો અને બિઝનેસને કેવી રીતે મેક્સિમમ પોસિબલ રિટર્ન રિસીવ્ડ થાય છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. For this purpose, the fund available at fixed rate of interest or dividend and used to finance business. આ માટે જે ફંડ અવેલેબલ હોય છે, જનરલ રિઝર્વ છે, કેપિટલ રિઝર્વ છે, આ બધા શું છે? ફંડ છે. ફંડ એટલે ભંડોળ છે કે જેને ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કે એમાં એફડીસ છે કે એના ઉપર શું હોય છે કે ફિક્સ રેટ હોય છે કે 5% કે 4% એ રેટ ઉપર તમને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે. આ શું કહેવામાં આવે છે? ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અથવા ડિવિડન્ડ. ડિવિડન્ડ કોને મળે છે? ઇક્વિટી શેર હોલ્ડર અથવા પ્રેફરન્સ શેર હોલ્ડર કે જેને એ જે શેર જે હેલ્ડ કરે છે, જેટલા શેર ઈ ધરાવે છે એના પ્રમાણમાં જે ડિવિડન્ડનો રેશિયો ફિક્સ કરેલો હોય છે, ડિવિડન્ડ તો જ આપવામાં આવે છે કે જો કંપનીને સારી એવી પ્રોફિટેબિલિટી થઈ હોય તો જ ડિવિડન્ડ
કંપની દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. એક વખત ફાઇનલ ડિક્લેર કરવામાં આવે છે. વર્ષના અંતે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગમાં એનો ઠરાવ પસાર કરેલો હોય છે. જો વર્ષમાં એક જ વખત ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે છે એને ફાઇનલ ડિવિડન્ડ કહેવામાં આવે છે. અને જો વર્ષમાં 2 વખત એટલે 6 મંથ પછી 6 મહિનાના અંતે જો પ્રોફિટેબિલિટી સારી હોય અને જે ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રીમ ડિવિડન્ડ. ઇન્ટ્રીમ ડિવિડન્ડ મીન્સ વચગાળાનું ડિવિડન્ડ કે જો કંપનીને સારી એવી પ્રોફિટેબિલિટી થાય તો ઇક્વિટી શેર હોલ્ડર એઝ વેલ એઝ પ્રેફરન્સ શેર હોલ્ડરને 6 મંથના અંતે પણ સારું એવું ડિવિડન્ડ પેમેન્ટ કરી શકે છે. એનો રેટ ફિક્સ કરેલો હોય છે એઓએ એમઓએમાં કે કેટલા પર્સન્ટેજ તમે ડિવિડન્ડ પ્રોવાઈડ કરો છો. In other words, the business is not entirely financed through the issue of equity share only, but to some extent it is financed also through the issue of debenture carrying fixed rate of interest, preference share carrying a fixed burden of dividend. પ્રેફરન્સ શેર હોલ્ડરને જે ફિક્સ ડિસાઇડ કરેલો હોય છે એ રેટ મુજબ એને ડિવિડન્ડ પેમેન્ટ કરવામાં આવે છે. સેમ એઝ ડિબેન્ચર હોલ્ડર કે જે કંપનીના ક્રેડિટર્સ કહેવાય છે, કંપનીના લેણદારો કહેવાય છે. ડિબેન્ચર હોલ્ડરને ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કંપની દ્વારા કરવામાં આવે છે. જો ડિબેન્ચર હોલ્ડરને તમે ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ નથી કરી શકતા એના માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે કે જેમાં ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ થતું હોય છે કે ડિવિડન્ડ એને ડિબેન્ચર હોલ્ડરને ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરેસ્ટ મળે છે કે નથી મળતું આ જોવાનું કામ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું હોય છે. આ આપણે જોયું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ જોઈએ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની. કેવી રીતે આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે. દરેક સમમાં આ રીતે પ્રિપેર કરવાનું આવશે. પ્લીઝ સ્ટુડન્ટ આ ફોર્મો લખતા જજો, ફોર્મેટ લખતા જજો, આનો સ્ક્રીનશોટ લેતા જજો. ફર્સ્ટ પર્ટિક્યુલર અને સેકન્ડ અમાઉન્ટ, બે જ કોલમ આવે છે. ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ અમાઉન્ટ. હેડિંગ શું લખવાનું છે આપણે? ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની. કંપનીનું આવક દર્શાવતું પત્રક. એમાં ફર્સ્ટ આવે છે સેલ્સ. સેલ્સ એટલે વેચાણ. અહીંયા આપણે ડેશ ડેશ કરી છે ત્યાં શું આવે છે? અમાઉન્ટ આવે છે. લેસ એટલે માઇનસ વેરિયેબલ કોસ્ટ. સમમાં આપી દીધું હશે સેલ્સની અમાઉન્ટ. ફોર એક્ઝામ્પલ સેલ્સનું અમાઉન્ટ આપ્યું છે 5 લાખ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો 5 લાખ માઇનસ વેરિયેબલ કોસ્ટ તમને કીધી છે 2 લાખ. તો 5 લાખ માઇનસ 2 લાખ તો તમને શું મળે છે? 3 લાખ. કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન એટલે ફાળો જેને કહેવામાં આવે છે સેલ્સ માઇનસ વેરિયેબલ. એસ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન આવે છે એમાંથી લેસ ફિક્સ એક્સપેન્સ અથવા ફિક્સ કોસ્ટ. ફિક્સ એક્સપેન્સ અથવા ફિક્સ કોસ્ટ દરેક લેવલે સિમિલર હોય છે એટલા માટે ફિક્સ એક્સપેન્સ કીધો છે 1 લાખ ફોર એક્ઝામ્પલ. તો આપણે અહીંયા ઉપર જે કન્ટ્રીબ્યુશનની અમાઉન્ટ આવી છે એમાંથી 1 લાખ માઇનસ કરીએ છીએ. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફિક્સ એક્સપેન્સ માઇનસ કરો છો પછી જે અમાઉન્ટ આવે છે સપોઝ કે કન્ટ્રીબ્યુશન 3 લાખ છે એમાંથી ફિક્સ એક્સપેન્સ આપ્યો છે 1 લાખ. તો 3 લાખ માઇનસ 1 લાખ તો જે અમાઉન્ટ આવે છે 2 લાખ એને કહેવામાં આવે છે EBIT, earning before interest and tax. earning before interest and tax ફૂલ ફોર્મ છે EBIT નું. કેવી અર્નિંગ્સ મળી કે જેમાં તમે ઇન્ટરેસ્ટ હજી પેમેન્ટ નથી કર્યું અને ટેક્સ પણ પેમેન્ટ કર્યો નથી એને કહેવાય છે EBIT. નેક્સ્ટ એના પછી એમાંથી માઇનસ કરવાનું છે ઇન્ટરેસ્ટ. હવે ક્વેશ્ચન એ અરાઇઝ થશે કે ઇન્ટરેસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું. તો ઇન્ટરેસ્ટ ઓલવેઝ એના ઉપર કેલ્ક્યુલેશન થશે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટેડ ઓન ડિબેન્ચર. સપોઝ કે બેલેન્સ શીટ આપી હશે, બેલેન્સ શીટમાં કીધું હશે 10% ના 5 લાખના ડિબેન્ચર આપ્યા છે. 5 લાખ અમાઉન્ટ આપી છે અને ડિબેન્ચરનો રેટ આપ્યો છે 10%, 10% ડિબેન્ચર. તો 5 લાખ જે અમાઉન્ટ આપી છે એના 10% એ તમારું ઇન્ટરેસ્ટ કહેવાય છે. તો 50,000 તમારું ઇન્ટરેસ્ટ આમાં ઉપરની અમાઉન્ટમાંથી માઇનસ કરવાનું EBIT માંથી. તો અમાઉન્ટ જે મળે છે એને કહેવાય છે EBT.
અર્નિંગ બિફોર ટેક્સ. ઈ જે અમાઉન્ટ આવે છે એને કહેવાય છે અહીંયા અર્નિંગ બિફોર ટેક્સ. એના પછી નેક્સ્ટ માઇનસ કરવાનું કેવી આમ અર્નિંગ્સ એટલે કેવી આવક મળી કે જેમાંથી હજી તમે ટેક્સ માઇનસ કર્યો નથી. હજી શું તમે માઇનસ કર્યું? ઓનલી ઇન્ટરેસ્ટ. હજી ટેક્સ પેમેન્ટ બાકી છે. ટેક્સ માટે બુકમાં તમને કીધું હશે કે 50% કે 60% કેટલો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરે છે. તો એમાંથી તમે માઇનસ કરો છો માઇનસ ટેક્સ 50% કીધું છે. તો અહીંયા ઈબીઆઈટી 2 લાખ આવ્યું ફોર એક્ઝામ્પલ. તો એના તમે 50% ટેક્સ કરો છો તો એના 50% 2 લાખના 50% આપે છે 1 લાખ. 2 લાખમાંથી 1 લાખ જાય તો રિમેનિંગ નેટ પ્રોફિટ કેવો હોય? 1 લાખનો જ હોય. 50% કર્યો એટલા માટે. તો જે લાસ્ટમાં અમાઉન્ટ મળે છે એને કહેવામાં આવે છે નેટ પ્રોફિટ. આ તમારું સ્ટેટમેન્ટ રહેશે. અહીંયા પણ અમાઉન્ટ આવશે ઈબીટીની. અહીંયા રાઈટની સાઈન રહી ગઈ છે. તમે અહીંયા રાઈટની સાઈન કરતા જજો. ક્લિયર આ વસ્તુ? આટલું તમારે ઇન્કમ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે. એના પછી નેક્સ્ટ જોઈએ ફર્સ્ટ કેવી રીતે જોવાનું છે. આ આપણું બન્યું ઇન્કમ સ્ટેટમેન્ટ. ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની પર્ટિક્યુલર અમાઉન્ટ. સ્ટુડન્ટ સ્ક્રીનશોટ લેતા જજો. ફર્સ્ટ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરો એટલે આવે છે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ એક્સપેન્સ એટલે આવે છે ઈબીઆઈટી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ ઇન્ટરેસ્ટ એટલે તમને અમાઉન્ટ મળે છે એને કહેવાય છે ઈબીટી અર્નિંગ બિફોર ટેક્સ. એના પછી આવે છે માઇનસ ટેક્સ એટલે લાસ્ટમાં તમને અમાઉન્ટ જે મળે છે એને કહેવાય છે નેટ પ્રોફિટ. સમમાં જરૂરી નથી કે સેલ્સ થી આપ્યું હોય. ઘણી વખત ડાયરેક્ટ તમને ઈબીઆઈટી આપી દીધું હશે તો નેક્સ્ટ આટલા સ્ટેપ કરવાના. જો સેલ્સ થી આપ્યું હોય તો આખું સ્ટેટમેન્ટ બનાવવાનું અને ઈબીઆઈટી થી આપ્યું હોય તો હાફ અહીંયાથી નેટ પ્રોફિટ સુધીનું. ક્લિયર? આ નેક્સ્ટ આપણે જોઈએ ફોર્મ્યુલા. કઈ કઈ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની છે પ્લીઝ સ્ટુડન્ટ એક વખત જોતા જજો. ફોર્મ્યુલામાં ફર્સ્ટ આપણે સ્ટુડન્ટ્સ જોવાનું છે ઓપરેટિંગ લિવરેજ. ઓપરેટિંગ લિવરેજ કેવી રીતે મળે છે? ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ઈબીઆઈટી. સી મીન્સ કન્ટ્રીબ્યુશન. આપણે જે આગળના સ્ટેટમેન્ટમાં ફાઇન્ડ કર્યું એ સી કેવી રીતે મળ્યું હતું આપણને? સેલ્સ માઇનસ વેરિયેબલ એટલે અમાઉન્ટ આવી તેને શું કહેવાય છે? કન્ટ્રીબ્યુશન. એ જ અમાઉન્ટ આપણે લેવાની છે. ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડ ઈબીઆઈટી. ઈબીઆઈટી એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ઈ પણ આપણે સ્ટેટમેન્ટમાં જોયેલી છે કે કેવી રીતે મળે છે. એટલે આપણી પાસે અમાઉન્ટ અવેલેબલ છે. સ્ટેટમેન્ટ ફર્સ્ટ પ્રિપેર કરવાનું. એના પછી ફોર્મ્યુલાઝ ઉપરથી 3 ફાઇન્ડ કરવાના છે લિવરેજ. ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. બધા માટે આપણી પાસે અમાઉન્ટ અવેલેબલ છે. ફર્સ્ટ છે સી ડિવાઇડ ઈબીઆઈટી. કન્ટ્રીબ્યુશન ડિવાઇડ ઈબીઆઈટી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. સેકન્ડ છે ફાઇનાન્શિયલ લિવરેજ. ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ ઈબીઆઈટી ડિવાઇડ ઈબીટી. ઈબીઆઈટી ડિવાઇડ ઈબીટી એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ ઈબીટી અર્નિંગ બિફોર ટેક્સ. ઈ પણ અમાઉન્ટ આપણી પાસે સ્ટેટમેન્ટ ઉપરથી અવેલેબલ છે. થર્ડ આપ્યું છે કમ્બાઇન્ડ લિવરેજ. કમ્બાઇન્ડ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ઈબીટી કન્ટ્રીબ્યુશન ડિવાઇડ અર્નિંગ બિફોર ટેક્સ. ત્રણેય ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની છે. દરેક સમમાં આ 3 અમાઉન્ટ પૂછાય છે. ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ એન્ડ કમ્બાઇન્ડ લિવરેજ. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફોર્થ ઈપીએસ અર્નિંગ પર શેર. એનું ફૂલ ફોર્મ થાય છે ઈપીએસ નું અર્નિંગ પર શેર. એમાં આવે છે ઇઝ ઇક્વલ ટુ ઈપીએસ ઇઝ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા છે એક્સ માઇનસ આર બ્રેકેટમાં સેકન્ડ બ્રેકેટમાં 1 માઇનસ ટી અપોન એન. હવે આપણે સમજીએ એક્સ કેવી રીતે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. એક્સ ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. એના પછી આર ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આપણું જે ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું હતું અહીંયા જે સ્ટેટમેન્ટ પ્રિપેર કર્યું હતું અહીંયા જે આપણે
ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આવી છે એ અમાઉન્ટ આપણે અહીંયા લખવાની છે x માઇનસ આર, એટલે અહીંયા આપણે લખવાની છે r ની વેલ્યુમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બ્રેકેટ કમ્પ્લીટ, x માઇનસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખવાનું છે 15,000 16,000 જે આવ્યું હોય તે. સેકન્ડ બ્રેકેટમાં 1 માઇનસ ટી, ટી એટલે ટેક્સ રેટ 50% આપ્યો છે એટલે 0.5, જો 60% આપ્યો હોય તો 0.6, 0.6, જો 70% આપ્યો હોય તો 0.7, જે પણ ટેક્સ રેટ આપ્યો હોય તે. એના પછી આપ્યું છે n is equal to number of equity share, n is equal to number of equity share, કે કેટલા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. લાયબિલિટી સાઈડ આપ્યું હશે ટોટલ શેર કેપિટલ 1 લાખ અને શેરની પ્રાઇસ આપી હશે 10, તો 1 લાખ ડિવાઇડ 10 કરો છો તો એ તમને મળે છે નંબર ઓફ શેર, કે ટોટલ નંબર ઓફ શેર કેટલા છે. ટોટલ શેર કેપિટલ નથી લખવાની, ખાસ યાદ રાખજો શું લખવાનું છે, નંબર ઓફ ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેર એટલે 1 લાખ શેર કેપિટલ છે ડિવાઇડ 10, એટલે અમાઉન્ટ આવે એને કહેવાય છે 10,000, એ તમારા નંબર ઓફ શેર મળે છે. EPS is equal to net profit, earning per share equity share, net profit divide number of equity share. સેકન્ડ ફોર્મ્યુલા છે net profit divide number of equity share. if value of note ખાસ યાદ રાખજો, if value of EPS is not given in sum then use the above formula. બે ફોર્મ્યુલા આવે છે EPS ની, એક આપણે જોઈ x minus r 1 minus t upon n વાળી, અને સેકન્ડ ફોર્મ્યુલા છે net profit divide number of equity share. ક્લિયર? અહીંયા આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લિવરેજનું સ્ટેટમેન્ટ જોયું, ફોર્મ્યુલા જોઈ, ઇન્ટ્રોડક્શન જોયું. નેક્સ્ટ સેશનમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. ફર્સ્ટ વિડીયો જોશો તો જ આગળના સમ્સ આવડશે, બાકી આવડશે નહીં. થેન્ક યુ વેરી મચ.